તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। આંધી અને તૂફાન સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। અચાનક અમદાવાદમાં આ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ અત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ, ભારે પવનની સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે। ભારે પવનને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી સાથે સાથે વિઝિબિલિટી છે તે સંપૂર્ણપણે ઝીરો જોવા મળી રહી છે। અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો છે તે જોવા મળી રહ્યો છે। ભારે પવન અને વાવાઝોડાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। અચાનક ધૂળની ડમરીઓ ઉડવા લાગી। ભારે પવનની સાથે આંધી તૂફાન જેવી પરિસ્થિતિ, વિઝિબિલિટી ઝીરો થઈ ચૂકી છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો અત્યારે વારો આવ્યો છે। તો અસહ્ય ઉકળાટ બાદ અચાનક જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તો વધુ માહિતી સાથે સીધા જ અમારા સહયોગી ભદ્રેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ભદ્રેશ, જે રીતે અચાનક વાતાવરણમાં જે પલટો અનુભવાઈ રહ્યો છે, શું છે પરિસ્થિતિ અત્યારે બહાર? બિલકુલ બંસી, આપણે દર્શકોને જણાવવાનો પ્રયત્ન કરીશું, ખાસ કરીને દ્રશ્યો બતાવીશું। જ્યારે અમદાવાદમાં જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી એ પ્રકારના દ્રશ્યો અત્યારે સીધા બતાવવાનો પ્રયાસ કરીશું। આપણે એસજી હાઈવે, ગોતા અને સિંધુ ભવનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એસજી હાઈવે પર અત્યારે વિઝિબિલિટી ઘટી ગઈ હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ત્યારે લોકો અત્યારે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે। ઓફિસથી લોકો ઘર તરફ જતા હોય એવા સમયે વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ અત્યારે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે। એવામાં મધ્ય ગુજરાતની પણ વાત કરવામાં આવી હતી, ત્યારે સૌરાષ્ટ્રની પણ વાત કરી અને સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી હતી। હજી સુધી વરસાદ નોંધાયો નથી, પરંતુ વરસાદ પહેલાંના સંકેતો અને વરસાદ પહેલાંનું વાતાવરણ બંધાતું હોય તેવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। TV30ના માધ્યમથી આપણે એસજી હાઈવેના અને ગોતાના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં લોકો અત્યારે પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને સાથે સાથે તેમને વિઝિબિલિટીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે વિઝિબિલિટી ઘટી રહી હોય તેવા દ્રશ્યો અત્યારે અમદાવાદમાંથી નજરે પડી રહ્યા છે। અમદાવાદમાં જોવા મળી રહ્યું છે આપણને કે વિઝિબિલિટી ઘટી રહી છે, લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। સાથે સાથે લોકો પણ અફરાતફરીમાં અત્યારે અતિ ઝડપી પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હોય ત્યારે તો અત્યારે વિઝિબિલિટીનો સામનો કરીને ઘર તરફ જતા નજરે પડી રહ્યા છે। ત્યારે એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં રોડ પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે ને એવામાં વિઝિબિલિટી ઘટતી નજરે પડી રહી છે। ત્યારે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે ને એવામાં હવે જોઈ રહ્યું કે અમદાવાદમાં જે વાતાવરણ બદલાયું છે ત્યારે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે હવે નજીકના સમયમાં એટલે કે 24 કલાકમાં અમદાવાદમાં વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે। તો જોવું રહ્યું કે અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થાય છે। આ રીતે કમોસમી વરસાદની શરૂઆત આપણને ઘણા દિવસથી જોવા મળી રહી છે, પણ સાથે સાથે કેરળમાં જે રીતે ચોમાસું વહેલું આવ્યું છે ત્યારે હવે ગુજરાતમાં અને એમાં પણ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેની પણ શક્યતાઓ સેવવામાં આવી રહી હતી ને એવામાં હવે નજરે પડી રહ્યું છે કે અમદાવાદ હોય, મધ્ય ગુજરાત છે, વડોદરા છે, આણંદ છે, ખેડા છે, આ બધા જિલ્લાઓની આપણે જ હમણાં પ્રાઇમ ટાઈમમાં ચર્ચા કરી હતી કે હવામાન વિભાગના કહેવા મુજબ વરસાદથી પ્રભાવિત થતા આ જિલ્લાઓ નજરે પડશે આપણને। તો અત્યારે અમદાવાદમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે અને એવામાં જોવું રહ્યું કે આગામી 24 કલાકમાં અમદાવાદમાં પણ વરસાદ ખાબકે તો નવાઈ નહીં, વરસાદનું આગમન થાય તો નવાઈ નહીં। કદાચ આના પરથી આપણે એવું પણ કહી શકીએ છીએ બંસી કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવે તો આ અત્યારના સંકેતો આપણને મળી રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસાની વહેલું આગમન થશે તેવા દ્રશ્યો અત્યારે આપણને અમદાવાદથી નજરે પડી રહ્યા છે બંસી। સાથે સાથે ભદ્રેશ, જે રીતે સવાલ એ પણ થાય કે 7 દિવસની આગાહી કરવામાં આવી છે, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ, અને એ દરમિયાન 3 દિવસથી જે અમદાવાદમાં અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો, હાલ કેવી પરિસ્થિતિ છે બહાર, કે એ વાતાવરણમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો છે? ઠંડક પ્રસરી છે? બિલકુલ બંસી, આપે ખૂબ સારી વાત કરી કે વાતાવરણમાં જે ફેરફાર જોવા મળી રહ્યો, એમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, એમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારો અત્યારે આ વિઝિબિલિટી ઘટી રહ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારથી આપણને નજરે પડી રહ્યા છે। ફરી એકવાર આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો છે, અમદાવાદનો પૂર્વ પટ્ટો જે છે અને પશ્ચિમ પટ્ટો છે, પશ્ચિમ પટ્ટામાં અત્યારે વિઝિબિલિટી ઘટતી જોવા મળી રહી છે। ત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, વાતાવરણમાં અચાનક ફેરફાર નજરે પડી રહ્યો છે। એવામાં જોવું રહ્યું કે હવે આગામી સમયમાં એટલે કે આગામી 24 કલાકમાં અમદાવાદમાં પણ વરસાદ આવી શકે છે। ત્યારે ક્યાંક લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે, ગરમીનો બફારો જે થયો હતો તે બફારામાંથી હવે ઘણા અંશે લોકોને રાહત મળતી હોય તેવા પણ દ્રશ્યો અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં અત્યારે લોકો ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે વેપાર ધંધાથી પોતાના ઘર તરફ જતા હોય તે સમયે તેમને આ વિઝિબિલિટીનો સામનો કરવો પડી રહ્યો છે। એવામાં ગરમીમાંથી રાહત અને ખાસ કરીને બફારો જે હતો એ બફારામાંથી પણ હવે લોકોને અમદાવાદવાસીઓને ક્યાંક રાહત મળી રહી હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। તો અમદાવાદ સિવાય ગુજરાતમાં વરસાદનું આગમન થતું નજરે પડી રહ્યું છે। એવામાં અમદાવાદ સિવાય પણ હવે અન્ય જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામે તો નવાઈ નહીં, પરંતુ ઘણા લાંબા સમયથી
ઉકળાટને કારણે લોકો પણ કહી રહ્યા હતા કે વરસાદનું આગમન જલ્દી થાય, ત્યારે અત્યારે જે દ્રશ્યો ઊભા થઈ રહ્યા છે એના પરથી આપણને આઈડિયા આવી રહ્યો છે કે વરસાદનું આગમન વહેલું થઈ શકે છે ગુજરાતમાં, અને ગુજરાતમાં ચોમાસાનું જે વહેલું આગમનની શક્યતાઓ સેવામાં આવી હતી. એક બાજુ આજે જ્યારે પ્રાઇમ ટાઈમમાં આપણે માહિતી આપી હતી TV30ના માધ્યમથી કે અરબ સાગરમાં જે ડિપ્રેશન સર્જાયું હતું તે ડિપ્રેશન નબળું પડતું નજરે પડ્યું હતું, ને તેના આધાર પરથી એ આગાહી કરવામાં આવી હતી કે આગામી 7 દિવસ છે તે વરસાદી માહોલ કેવો રહેશે, વરસાદી જોર કેવું રહેશે, તેને લઈને જે આગાહી કરવામાં આવી હતી આગાહી હવે ધીમે ધીમે સાચી પડતી આપણને નજરે પડી શકે છે. આગામી 7 દિવસની બનશે આપણે વાત કરી, પરંતુ હવે આગામી નજીકના 3 દિવસ છે, આ 3 દિવસ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાત તથા ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ માહોલ યથાવત રહે અથવા વરસાદ માહોલ વધે તો નવાઈ નહીં બનશે. બિલકુલ આભાર ભદ્રેશ આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે અત્યારે અમદાવાદની જે પરિસ્થિતિ છે તેનો ચિતાર આપવાની કોશિશ મારા સહયોગીએ કરી, સાથે સાથે એ પણ કહી દઈએ કે અમુક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ થવાની પણ શરૂ થઈ ગયો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, કારણ કે છેલ્લા 3-4 દિવસની વાત કરવામાં આવે તો અસહ્ય ઉકળાટનો સામનો અમદાવાદની જે પ્રજા છે, લોકો છે તે કરી રહ્યા હતા. ત્યારે અમુક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે છૂટાછવાયા વરસાદની શરૂઆત પણ અમદાવાદમાં અમુક વિસ્તારોમાંથી સામે આવી રહી છે.